વાડીએ અત્યારે હમણાં વાડીએ જઈને તમને ત્યાંનું લોકેશન પણ બતાવું. કોણ કોણ જઈએ છે પણ બતાવજે. આજ તો રાજ્ય બધે તારી બાજુ ફોન કરવા છે થાય તો બસ થોડોક વાડીનો રસ્તો છે મિત્રો. આ વાડીએ જઈને હમણાં તમને પાછું વાડીનું લોકેશન પણ બતાવી. આ વાડી હોય આવે બધે વાડીનો રસ્તો છે આપણો. જય માતાજી. અમારા નવા બ્લોકમાં હાર્દિક તમારું સ્વાગત છે. અને આપણે વાડી આજે આવી ગયા છીએ એટલે લાવો કીધું એક નાનો એવો બ્લોક બનાવી નાખવી. એટલે બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે. એટલે અમારી વાડી એ બધું કેવું લાગે જરાક બ્લોક જોઈ અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે અમારો બ્લોગ કેવો લાગ્યો. એટલે આવી રીતનું છે. બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને અમારા નવા બ્લોગમાં હવે આવા નવા બ્લોગ આવતા રહેશે. તો જોવાનું ભૂલતા નહીં અને પૂરો બ્લોગ જોજો. મારો ભાઈ હાથેડું ફિટ કરે જોઈ જવો અને હાથે આખવાનું ચાલુ કરવાનું છે. હા અમારા કાકી છે. આ નનકા બેન ખાવા બે ગયા. શેનું શાક છે? જો દૂધીનું. શું કહેવાય? જાસૂદ. આ જાસૂદ છે. ટ્રેક્ટર પડ્યું છે અહીંયા. એક ટ્રેક્ટર અહીંયા પડ્યું છે, એક અહીંયા મોટરસાઇકલ છે, આ ઢાળિયું છે, આ ચીકુડી. હાજી હવે ચાલુ ગમે ત્યારે કરે. ચા બનાવવાના છે પણ હવે દૂધ લેવા જાય ત્યારે બનાવે ને. દૂધ લેવા જાય ત્યારે દૂધ વાટે છે. જો ચા બનાવે છે, હમણાં બનાવે. તો ચાલુ જ કરવા ને ચા પીને કરવું. હું ચા બનાવવા જાય છે. જો હા છે ડ્રાઈવર છે. આનો ડ્રાઈવર છે. કોપરેટર કહેવાય ને. આ છે આપણી વાડી. આ વાડી છે આપણી અને એમાં માંડવી વાવી છે. જો આ માંડવી છે, આ બધી માંડવી છે. અને અહીંયા જામફળી છે. જો આ જામફળી છે પણ કોક છે. દેખાતા નથી હજી. નાના નાના છે. જો ઝીણા છે જામફળ પણ આવડા છે. જો નાના છે. આંબો છે. અહીંયા કુંડી છે પાણી પીવાની. આ ચીકુડી મકાન આવી રીતનું છે બધું. આપણે વાડીએ કોણ આવવાનું? મૂકોની આવવાના છે. તમને કાલે તમારી ખબર હોય આવવાના છે કે નહીં. તો વાસણ ધોવાનું કામ ચાલુ. મેં કીધે પાડતી નહીં. શીખોડી જાય એનું બી કહું. મેં કીધે પાડતી નહીં. બળદિયા બાંધ્યા મિત્રો અને આમ ડોબા હોતા છે.
અહીંયા કૂવો છે. હાલો એટલે ઘા છે આ તો કહી દીધું. અને અહીંયા માંડવી વાવી છે. આ બાજુ ગુવાર છે. આ ગુવારનું ગુવાર સોળી ગુવાર વાડી છે આપણી. અને અહીંયા જો આ કૂવો છે. અહીંયા કૂવો જૂનો કૂવો છે એટલે અત્યારે પાણી છે. ઉનાળામાં પછી ન રહેતું, અત્યારે ભર્યું છે. તમારે દેખાતું નહીં હોય કારણ કે ઝાડવા છે એટલે દેખાતું નહીં હોય. જો દેખાણું થોડુંક દેખાણું હોય આવી રીતનું છે. ચાલુ કરી દીધું છે હાથી આંકવાનું. જો હાથી આંકવાનું ચાલુ કરી દીધું છે. ટાયર ફરવા માંડ્યું. ટાયર તો ફરવા માંડ્યું છે. મારું ધક્કો તો એટલે વાય આપ દેવાનો છે એવું છે. કરી દીધું ચાલુ. ખરેપ્યો નથી. ખરેપ્યો હોય તો હરકો રહે, એનેથી થોડું રહે. હજી એ આ બાજુ રાખો, ઓલી બાજુ વધારે પડે. આ બાજુ હા એમ. શા કરે પેલા 300 હજાર કરાર કરી નાખ. જો અહીંયા મોટર પાણીની ચાલુ છે મિત્રો, એટલે માંડી પાવાનું ચાલુ છે. જો માંડી પાવાનું ચાલુ છે અત્યારે. આ બે ઓલામાં પાણી જાય છે અત્યારે. આ માંડી પાવાનું બધું ચાલુ છે. જો આવી રીતનું અત્યારે પાવાનું. વરસાદ હમણાંથી નથી એટલે પાવાનું ચાલુ કરી દીધું છે કારણ કે તાણ ન પડે. જો આ બધું પાઈ દીધેલું. અને આ જાહેર છે, જાહેરને પાઈ દીધી. જો પવનની થોડી ગાડી પડી ગઈ છે પણ એ તો થઈ જાય. આવી ગયા અમારા કાકાની વાડી, બીજી વાડી. અરે હા, રામ 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 રામ. દાદાને બેહાર્યા છે. દાદાને બેહાર્યા છે. આ મકાન છે વાડીએ. આમાં મરચી વાવી છે, બધી મરચી છે. અહીંયા ડોબા રાખે છે, માલ હોય અહીંયા જો. અને આમાં મરચી વાવી છે. ઓલી બાજુ ટમેટી છે. ઓલું સફેદ ધોવું દેખાય ને, આ પાયેલું છે. ઓલી બાજુનું રહ્યું એ ટમેટી વાવી છે. એમાં અમારે 3 ભાગ પડેલા છે. આમાં જો અહીંથી ભાગ અમારો આવી ગયો. અહીંથી આ ભાગ અમારો. આમાં કપા વાવ્યો. શું હા, અને એક બોર પાડી દેવાનો હોય અને મકાન એક બનાવવાનું છે અહીંયા. હજી તો વાર છે, થોડીક મની આવી જાય પછી એમાં ઝાડવાનો બગીચો ને એવું જો સોંપી દેવું સામાં. અત્યારે તો જો કપા ઊભો હોય. બધા આંટો મારવા આવ્યા છે. જો વાડી આંટો મારવા આવ્યા. બકાલું વાયુ છે. જો આ ટમેટી એ હાથી આંકે છે પણ હરખું પડતું નથી. ખાતર નાખી દીધું છે આમાં. જો હાવ સોડવા પાસે ખાતર નાખો તો બળે નહીં.
પાણી પાઈ દે હળવે એ તો ઓલું થઈ જાય ને હળવે એ ઘરે કાંઈ બધું ન ઓલું થાય. એ રહેશે નાખી ઘણા ખરા બોલવા નહીં આવે એવું નથી. સોંપવાની ટમેટો કેસ કેમાં સોંપવાની ખાલા હોય ઈ છે આમાં ખાલા પડ્યા ને સોંપવાની છે કે આવડા ખાલા હોય ને એમાં સોંપી દેવાની. આ બધું જો ટોરા બોરા બધું ડુંગરા છે નાના નાના. લીંડી વળાય ને સોંપી દેવાય એ કામ થાય. બહુ ન હોય વગર ઓલે ફરતી હોય ઝાડવા દો એમાં ક્યાં ઝાડવા વાવો અહીંયા બધા ઝાડવા દોયા એમાં શું આ બેન છે અમારા કાકા દીકરી. અહીંયા નતો એક લીમડો કાઢી નો નાખ્યો તો અહીંયા લીમડો હતો કાઢી નાખ્યો. મજા હવે ગુવાર ઉતારવા બધાય ભૂખ દઈ દેવાના લગભગ આજ હે રીધી ગુવારમાં ભૂખ દઈ દેવાના. બધા લગભગ ઉતારી લેવાના 500 ઉતારજો તોય થઈ રહી બધી વાળે ગુવાર ઉતારવા મીંડ્યા. બકાલું લેતા જાય મોંઘું બહુ થઈ ગયું. શું આવ્યું હે તરબૂચ નાનું એવું છે આવડું કઈ ન ઉતારવાનું હોય મોટા હોય ઉતારવાના હોય. અહીંયા કાલ તો નહીં ઉતરે કાંઈક પાછી આજ ઉતારેલી છે ને એટલે કાલ નહીં ઉતરે. આવી રીતે હે મિત્રો આપણે વાડી જરાક વાડી કેવી લાગી કોમેન્ટમાં કહેજો. બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.